મમ્મી તમને ખબર છે આ બાજુવાળાનો છોકરો છે ને એ આઈસીયુ માં વયો ગયો. એનું ભણતર જ એટલું હતું તો જાય જ ને આઈસીયુ માં. તને કીધું તું ભણી નહીં, તું ભણી હોત તો તુંય જાત. અરે મમ્મી એનું એક્સિડન્ટ થયું ને એટલે હોસ્પિટલમાં આઈસીયુ માં રાખ્યો છે. મનીષા, મારા છોકરાને તો 1000 છોકરીઓ જોવા આવી હતી તોય તારી હારે જ લગ્ન કર્યા. હા મમ્મી ઈ 1000 બચી ગઈ ને હું જ ફસાઈ ગઈ. મનીષા, જો તો ખરી સોનાના ભાવ કેટલા વધી ગયા, 1,75,000 અને ચાંદી જો 3 લાખ ઉપર. હા હો મમ્મી ભાવ તો વધી ગયો પણ આપણને શું ફેર પડવાનો છે? આપણે તો પહેલાય બગસરાનું પહેરતા હતા, અત્યારે બગસરાનું પહેરીએ છીએ અને ભવિષ્યમાં બગસરાનું જ પહેરવાનું છે. તને કોઈ દિવસ મોંઘવારી નહીં મળે. નમસ્તે સાહેબ. હા નમસ્તે નમસ્તે. બોલો શું થાય છે? જ્યારે ત્યારે હું કોઈની સાથે વાત કરું ને ત્યારે એનો અવાજ તો મને સંભળાય પણ મને મોઢું નથી દેખાતું એનું. ઓહો હો, આવું ક્યારે ક્યારે થાય છે તમને? જ્યારે હું કોઈની હારે ફોનમાં વાત કરું ને ત્યારે. મમ્મી હું તમારા માટે શું છું? હું તો મારા માટે કિંમતી ખજાનો છું. મન તો એવું થાય છે ને કે ખાડો ખોદીને અંદર ખજાનાને દાટી દઉં. એમાં હું આવી મેં તમને હસવાનું આવે. મારા ગુરુએ મને કીધું હતું કે આજ તમારા દ્વારા મુસીબત આવશે, એનું હસીને સ્વાગત કરજો. હું મુસીબત છું. મારા ગુરુજીએ કીધું હતું મને કહો કે માં 4-5 દાડા શાંતિથી ઘરમાં આવે, તું આવી જ પાછી. મમ્મી જો હું તાર માટે હું લાવી. હું લાવી? આલે આ ડ્રેસ કેવો છે કેજે. અરે વાહ, ડ્રેસ તો બહુ મસ્ત છે, મારો ફેવરિટ કલર છે. આલે આ ચાંદલાઈ તે તારી માટે લાવી. લે ચાંદલાઈ હારા છે હો. હવે ચાંદલા લગાડીને જોઈ લે આમાં કેવું લાગે છે. રસોઈ લાવી છું. અભી મજા આયેગા ના ભીડો. વાહ, સરસ બધી વસ્તુ લાવી. ક્યાંથી લાવી હે? અરે આ તો 4 રસ્તે કોકે મૂક્યું તું ને તો તારા માટે લેતા આવી. આજ મંગળવાર છે, નખ નો કપાય, નરકમાં જાવો, નરકમાં. અત્યારે હું ક્યાં છું? આ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ, બીજું કઈ કામ જ નથી તારે? આ બાજુવાળાની છોકરી જોઈએ ને પપ્પા ખેતરમાં કામ કરે તો ઈ આઈએસ બની. હા તો તુંય ખેતરમાં કામ કરવા માંડે, એમાં શું થઈ ગયું? હું આઈએસ બની જઈશ. મમ્મી કયું શાક બનાવું? મટર પનીર બનાવી નાખું કે પછી બટેટાનું બનાવી નાખું? એમ કરને મટર પનીરનું બનાવી નાખ, બટેટાનું નથી ભાવતું. તો મમ્મી વટાણા લઈ આવી દો અને જલ્દી આવજો. હાલ હાલ જલ્દી લઈને આવું. લે વટાણા. મમ્મી મેં ખીચડી બનાવી નાખી. કેમ? તમે 5 મિનિટ મોડા પહોંચ્યા. तेरा तो गेम बजाना पड़ेगा. એક કામ કરને ખીચડી રેવા દે, હાંજે ખાઈ લેશું. હાલ આપણે બહાર જમવા જઈએ. હા ચાલો હું તૈયાર થઈને આવું. ચલો મમ્મી હું તૈયાર થઈ ગઈ, જઈએ. તું 5 મિનિટ મોડી આવી. હવે એક કામ કર, ખીચડી લેતી આવી, આપણે બે ખાઈ લઈએ. મમ્મી આ બટેટા સુધારી દેજો. હા હો, વાંધો નહીં, લાવ. અરે મમ્મી તમે હું કામ બીવો છો? તમે તો સાસુ છો, તમારે એની પાસે કામ કરાવવાનું હોય. શું કીધું? અરે કાઈ નહીં હું એમ કહેતો કે મમ્મી શાક બનાવી નાખે ને તો હું રોટલી બનાવી નાખીશ, તું આરામ કર.